નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સમગ્ર હિન્દુ સમાજ લીમખેડા તાલુકા દ્વારા 2 કિલોમીટર રેલી કાઢી મામલતદારને બળાત્કારી આચાર્યને ફાંસીની સજા આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ દાહોદ જિલ્લાના તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં ભણતી જે બાળકી પર રેપ કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી છે। એ હત્યારાને જારમાં ફાંસી આપવાની માંગ સાથે ખાતે સિંગવડ તાલુકાના બળાત્કારી આચાર્યને દાખલારૂપ સજામાં જારમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે ન્યાય આપો, અત્યાચાર કરનારને ફાંસી આપો ના નારા સાથે સમગ્ર હિન્દુ સમાજ લીમખેડા સનાતન વર્લ્ડ પરિવાર સમસ્ત કોળી સમાજ અને શિવાજી સેના દાહોદ જિલ્લા દ્વારા 2 કિમી લાંબી રેલી કાઢવામાં આવી અને મામલતદાર શ્રી લીમખેડાને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ગુનેગાર હત્યારાને જારમાં ફાંસી આપવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી। સંવાદદાતા જસુભાઈ ગણાવા સાથે ચેતનાબેન ગણાવા, કલમ યુદ્ધ સમાચાર, દાહોદ। અને આવનાર સમયમાં આવા દુષ્કર્મ બનાવ ના બને તે માટે સમસ્ત હિન્દુ સમાજ વતી અમારી સનાતન વર્લ્ડ પરિવારની અને સમગ્ર હિન્દુની લાગણી અને માંગણી એવી છે કે આવા નરાધમોને, બળાત્કારીઓને જાહેરમાં સજા, ફાંસીની સજા આપવામાં આવે અને દાહોદ જિલ્લા માટે એક દાખલારૂપ કડકમાં કડક કાર્યવાહી કરી જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે, જેને સરકારશ્રી ધ્યાને લે અને તાત્કાલિક પગલાં લે એવી સરકારશ્રીને કડકમાં કડક અમારી રજૂઆત છે।